નમસ્કાર, અમારી વિશેષ રજૂઆત જ્યોતિષ ચક્રમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું છું પંકજ શર્મા. હવે ખુલી જશે તમારા ભાગ્યના તાળા, નસીબના જોરે ફરશે તમારા કિસ્મતના પૈડા. અજમાવો આપના કિસ્મતના લેખાજોખા. શું કહે છે તમારા ભાગ્યના પત્તા? સાથે જ પૈસા, પ્રોપર્ટી અને પાવરનો જણાવીશું જબરજસ્ત ફોર્મ્યુલા. દોસ્તો, આ કાર્યક્રમ દરમિયાન આપના મૂંઝવતા પ્રશ્નોનું નિરાકરણ પણ આપીશું. તેના માટે આપ અમારા ટોલ ફ્રી નંબર પર ફોન કરી શકો છો. તો ચાલો શરૂ કરીએ આજનો આ વિશેષ કાર્યક્રમ જ્યોતિષ ચક્ર. 12 રાશિના જાતકો માટે કેવો રહેશે આજનો દિવસ, એ જ વિશે તમામ માહિતી અને માર્ગદર્શન પૂરું પાડવા ન્યૂઝ 18 ગુજરાતીના સ્ટુડિયો પર ઉપસ્થિત છે સેલિબ્રિટી એક્સપર્ટ અને જાણીતા ટેરો કાર્ડ રીડર શ્વેતા ખત્રી. શ્વેતા, આપનું સ્વાગત છે જ્યોતિષ ચક્રમાં. નમસ્કાર દર્શક મિત્રો. સૌથી પહેલા તો શ્વેતા, દરેક દર્શક મિત્રોને હોય છે કે મારું રાશિ, આજની રાશિ કેવી રહેશે, તો આપણે રાશિ પરથી શરૂઆત કરીશું. પહેલી રાશિ છે મેષ રાશિ. આજના દિવસે મેષ રાશિના જાતકો માટે શું કહે છે પત્તા? મેષ રાશિ માટે આજનો મંગળવારનો દિવસ આપણે જોઈએ. કરેજનું કાર્ડ આવ્યું છે. કરેજનું કાર્ડ બતાવે છે કે આજનો દિવસ ખૂબ જ પોઝિટિવ તમારો જઈ રહ્યો છે. જો તમે સ્ટુડન્ટ છો તો બની શકે કે આજે તમે જે પણ કંઈ ધાર્યું હોય તમારા આજના સ્ટડી રિલેટેડ એમાં પણ સફળતા મળે. જો તમે બિઝનેસ કે જોબ કે કરિયરમાં ધ્યાન આજે આપી રહ્યા છો તો આજે થોડીક હિંમત સાથે તમે આગળ વધશો તો તમે એમાં પણ રિઝલ્ટ સારું મળશે. અને જો ફિમેલ્સની વાત કરીએ તો કરેજનું કાર્ડ ખૂબ જ પોઝિટિવ છે, જે બતાવે છે તમારી ઓરા, તમારી સ્ટ્રેન્થ જે આજે ખૂબ જ પોઝિટિવ રહેશે અને ઇમ્પોર્ટન્ટ રહેશે. આગળની રાશિ જોઈએ, મેષ પછી વૃષભ. વૃષભ રાશિ માટે આજનો દિવસ સિઝોફ્રેનિયા કાર્ડ આવ્યો છે. બની શકે કે આજનો દિવસ થોડું તમારું મન ડાઇઝી થાય, તમારું મન વિચલિત થઈ શકે અને તમે કન્ફ્યુઝનમાં આવી શકો. આ એક ઓવરઓલ જનરલ કાર્ડ વૃષભ રાશિ માટે આવ્યું છે, પણ આપણે આનું ગાઈડન્સ કાર્ડ જોઈએ તો પણ એનું કાર્ડ સપ્રેશન આવ્યું છે. તો બની શકે કે જે લોકો આજે સપ્રેસ્ડ થતા હોય, કંઈક વધારે પડતું વિચારીને, સ્પેશિયલી મેન્સ એટલે કે જે પુરુષો છે આજનું બહુ જ સ્ટ્રેસ લઈને જીવતા હોય, તો એમના માટે ગાઈડન્સ છે કે આજે થોડોક બર્ડન ઓછો કરજો તો એમાં તમને સારી એક એનર્જીનો અનુભવ થશે. આગળની રાશિ છે મિથુન. મિથુન રાશિનું આપણે આજનું જોઈએ. ખૂબ જ પોઝિટિવ કાર્ડ આવ્યું છે થંડરબોલ્ટ. મિથુન રાશિનું જોઈએ તો આ કાર્ડ પ્રમાણે આપણે આજનો દિવસ પોઝિટિવ તો રહેશે જ, પણ ઇમિડિયેટલી સ્ટેપ લેવાનું આ કાર્ડ સૂચવે છે. ઇમિડિયેટલી સ્ટેપ એટલે કે જે લોકો કંઈક પણ કરિયર રિલેટેડ કામ કરવા ઈચ્છતા હોય તો આજે તમે જે પણ કંઈ વિચારો એ કરી દો, વેઇટ ના કરો કાલના માટે. જે લોકો ઘરે જ છે ને કશું નથી કરતા એમના માટે આ ગાઈડન્સ કાર્ડ તરીકે હું એવી રીતે જણાવીશ કે આ કાર્ડ બહુ જ બ્યુટિફુલી સમજાવે છે કે શાંતિથી બેસીને મેડિટેટ કરો, કેમ કે તમે કંઈ જ નહીં કરો તો મન વિચલિત થઈ શકે છે. અને સ્ટુડન્ટ્સ માટે આપણે જોઈએ તો આ કાર્ડ એવું કહે છે કે તમારે પોતાના માઇન્ડ પર ફોકસ કરવાની આજે જરૂર છે, કેમ કે ઉપર જે વીજળી થઈ રહી છે કાર્ડમાં એ બતાવે છે કે માઇન્ડ બહુ જ ક્લિયર રાખવું જરૂરી છે. બિલકુલ. હવે કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકો માટે આજના ભાગ્યના કાર્ડ શું કહે છે? કર્ક રાશિનું આજે આપણે જોઈએ. કર્ક રાશિ માટે બહુ જ બ્યુટિફુલ ઇનોસન્સનું કાર્ડ આવ્યું છે. આ કાર્ડ બહુ જ બ્યુટિફુલ છે અને મને આ કાર્ડ જોઈને પહેલું ઇન્ડિકેટ થાય છે ઇન્ટ્યુશન કે હેલ્થ પર આજનું ધ્યાન તમારે રાખવું જરૂરી છે. તમે ઇનોસન્ટલી બધું લઈ રહ્યા છો એ બહુ જ સારી વાત છે તમારા હેલ્થની, પણ આ કાર્ડ મને ઇન્ટ્યુટિવલી ફીલ થાય છે કે બહુ જ બ્યુટિફુલ એનર્જી આજે ક્રિએટ થશે. હેલ્થમાં કંઈ પણ ઇશ્યુઝ હશે તો એમાં તમને સારું રિઝલ્ટ મળશે. અને એજેડ પર્સન આમાં બતાડ્યા છે ઇનોસન્સ કાર્ડમાં, જે બતાવે છે કે તમારે આજ એજેડ પર્સનની જેમ એકદમ રિલેક્સ થઈને આજનો દિવસ કાઢવાનો છે, જે તમને વધારે પોઝિટિવ આઉટકમ આપશે. આગળની રાશિ છે સિંહ. સિંહ રાશિનો આજનો દિવસ મંગળવાર જોઈએ તો પાર્ટિસિપેશનનું બ્યુટિફુલ કાર્ડ આવ્યું છે. પાર્ટિસિપેશન જોઈને મને કાર્ડ પરથી ઇન્ટ્યુશન થાય છે કે આજે હળીમળીને તમે કામ કરવાના છો. જરૂર પડે તમે એકબીજાની મદદ કરવાના છો, તમારા ફેમિલીમાં હોય, તમારા કામ પર હોઈ શકે. જો તમે ઘરે છો તો તમારું ફેમિલી ગેધરિંગની પોસિબિલિટીઝ છે, અને તમે જો કામમાં જે આ જોબ પર કે જે બિઝનેસમાં છો એમાં પણ તમને આગળ વધવા માટે સપોર્ટ લેવાની અને આપવાની જરૂર પડશે અને તમે એ કરવા જઈ રહ્યા છો. અને આ બહુ જ બ્યુટિફુલ એક્ટિવ કાર્ડ છે જે તમને આજની એનર્જી એન્ડ જે આપણો થાય દિવસનો ત્યાં સુધીમાં તમને આની એનર્જી ફીલ પણ થઈ જશે. આગળની રાશિ છે કન્યા. કન્યા રાશિ માટે આપણે જોઈએ. કન્યા રાશિ માટે બહુ જ રિલેક્સ્ડ કાર્ડ આવ્યું છે કે આજનો દિવસ મંગળવાર છે પણ તમારે રિલેક્સ રહેવાનું છે, વધારે પડતા અફોર્ડ્સ નથી કરવાના. આમાં પણ મેલ કાર્ડ છે તો મેલ એનર્જીનું કાર્ડ બતાવે છે કે જે લોકો
બહુ જ ભાગાદોડીમાં આજનું જીવન વિચારતા હોય કે આ કરી કાઢું પેલું કરી કાઢું, તો થોડા રિલેક્સ થવાની જરૂર છે. ગોઈંગ વિથ ધ ફ્લો એટલે કે જેમ તમને આ ટાઈમ લઈ જઈ રહ્યો છે એ પ્રમાણે ચાલવાની જરૂર છે. અને કન્યા રાશિ માટે કન્યા રાશિ જે ગોઈંગ વિથ ધ ફ્લો કાર્ડ આવ્યું, અને આગળની રાશિ છે તુલા. તુલા રાશિનું કાર્ડ આવ્યું છે માઇન્ડ. માઇન્ડ થોડુંક નેગેટિવ કાર્ડ છે, પણ એનો મતલબ એમ નથી કે તમારો દિવસ નેગેટિવ જવાનો છે. માઇન્ડ કાર્ડ સજેસ્ટ કરે છે કે આજે જે માઇન્ડમાં ક્લટર ચાલતું હોય એને દૂર કરવાની જરૂર છે. આનું આપણે તુલા રાશિ માટે ગાઈડન્સ કાર્ડ લઈએ તો ફાઇટિંગ કાર્ડ આવ્યું છે, જે બતાવે છે કે જ્યારે આપણે માઇન્ડથી ફાઇટ કરવાનું ચાલુ કરી દઈએ, બહુ જ વિચારીને, તો આપણી સિચ્યુએશન વધારે ખરાબ થાય છે. આજનો દિવસ પોઝિટિવ છે, પણ જસ્ટ રિલેક્સ, માઇન્ડ પર ફોકસ કરો અને જરૂર પડે તો મેડિટેશન કરો. આગળની રાશિ છે વૃશ્ચિક. વૃશ્ચિક રાશિ માટેનો આજનો મંગળનો દિવસ એક્સપિરિયન્સિંગ કાર્ડ બતાવે છે, જે બહુ જ બ્યુટિફુલ કાર્ડ છે. આજના દિવસમાં અલગ અલગ અનુભવ થઈ શકે છે ને એમાંથી તમારે ઘણું બધું શીખવાનું છે, જે તમને આગળ મદદ કરશે. અને ધન રાશિ. ધન રાશિનું આપણે આજનો દિવસ જોઈએ મંગળવાર, જે બહુ જ બ્યુટિફુલ ફ્લાવરિંગનું કાર્ડ આવ્યું છે. ફ્લાવરિંગનું કાર્ડ બતાવે છે કે આજે ફાઇનાન્શિયલી તમને કંઈક બેનિફિટ થઈ શકે, ભલે તમે કંઈક કામ કરો છો કે નથી કરતા, પણ આસપાસની એનર્જી એટલી બધી બ્યુટિફુલ ક્રિએટ થવાની છે. પ્લસ આ ફેમિનાઇન કાર્ડ છે, જે બતાવે છે કે તમે જે પણ કોઈ શક્તિમાં માનો છો એમને આજે યાદ કરો, એમનો મંત્ર કરો, કે જે પણ તમને આવડતું હોય, જેમાં તમને શ્રદ્ધા હોય એ કરો, અને એમના આશીર્વાદ તમને આજના દિવસમાં ખૂબ જ મળશે. બિલકુલ. મકર, કુંભ અને મીન રાશિના જાતકો માટે આજનું ભાગ્યનું પત્તું શું કહે છે? તો આગળની રાશિ છે મકર. મકર રાશિ માટે આજે બહુ જ બધી નવી પોસિબિલિટીઝ આવવાની છે. બની શકે કે આજના દિવસમાં નવી ઓપોર્ચ્યુનિટી આવે, તમારે એને ગ્રેબ કરવાની છે, કેમ કે પોસિબિલિટીઝનું કાર્ડ બતાવે છે નવી શક્યતાઓ. જો તમે નવું કરિયર માટે વિચારી રહ્યા છો કે કંઈક નવું પ્લાન કરી રહ્યા છો, તો આજનો દિવસ બહુ જ સારો છે. જે લોકો સ્ટુડન્ટ્સ છે તો તમને કંઈક નવા હોપ્સ મળી શકે છે. કુંભ રાશિ માટે આપણે જોઈએ આજનો દિવસ, જે બહુ જ બ્યુટિફુલ અવેરનેસનું કાર્ડ બતાવે છે કે આજના દિવસમાં તમે થોડા આધ્યાત્મિક તરફ જવાના છો, મેડિટેશન કરવાના છો, અથવા તો તમે જે શક્તિમાં કે ભગવાનમાં માનો છો એમને યાદ કરવાના છો, અને એનાથી તમને બેનિફિટ થવાનો છે. અવેરનેસ કાર્ડ બતાવે છે કે તમે પોતાની જાતને વધારે આજે જાણવા જઈ રહ્યા છો. અને છેલ્લી રાશિ છે મીન. મીન રાશિનો આજનો મંગળવાર વી આર ધ વર્લ્ડ કાર્ડ. આજે બહુ જ બ્યુટિફુલ હળીમળીને કામ કરવાનો, સાથે મળીને કંઈક કરવાનો દિવસ છે, જો તમે આજે કરવા જઈ રહ્યા છો. વી આર ધ વર્લ્ડ કાર્ડ બતાવે છે કે આજનો બહુ જ બ્યુટિફુલ ઓરા આજના દિવસનો રહેશે, અને જરૂર પડે કદાચ તમારું કંઈક નવું ગેધરિંગ થાય, અને એના કારણે તમને બેનિફિટ થશે જ. બિલકુલ. હવે ઘણા બધા દર્શકોના આપણી પાસે ફોન આવી રહ્યા છે. ધ્રાંગધ્રાથી એક દર્શક છે, આવો સાંભળીએ તેમનો શું સવાલ છે. હાલો, નમસ્કાર. આપનું નામ અને જન્મ તારીખ? હેલો. હાલો, મારો અવાજ આવી રહ્યો છે? હા, આવી રહ્યો છે. જન્મ તારીખ અને નામ જણાવો અને સવાલ પૂછો. તારીખ 2/9/2000. ઓકે. અને શું પ્રશ્ન છે? નામ રાધિકાબેન જયંતિભાઈ. ઓકે. અચ્છા, એમના માટે પ્રશ્ન છે. પ્રશ્ન શું છે? પ્રશ્નમાં એવું કે એમને સગાઈ થતી નથી, અને છોકરાઓ જો આવે તો બધા પાછા વળ્યા, નોકરિયાત આવે નહીં બધા. ઓકે, એટલે લગ્નમાં અટકણ થઈ રહી છે? હા, અડચણ આવે. લગ્નમાં અડચણ આવી રહી છે. હા, નામ શું છે? રાધિકાબેન. હેલો. હા, તમારી દીકરીનું નામ હંસાબેન છે ને? નહીં, રાધિકાબેન. રાધિકાબેન. ઓકે. ઓકે, તો રાધિકાબેનના લગ્ન જીવનમાં શું અડચણ આવી રહી છે આ પ્રશ્ન છે. તો રીબર્થનું કાર્ડ આવ્યું છે. રીબર્થનું કાર્ડ બતાવે છે કે એમને અત્યારે મેરેજ માટે, લગ્ન માટે જે ક્લેરિટી હોવી જોઈએ, એ કોન્ફિડન્સ હોવો જોઈએ, એ નથી. બહુ જ સારો વ્યક્તિ એમને મળી શકે છે લાઈફ પાર્ટનર તરીકે, કેમ કે ઓર્ડિનરીનેસનું કાર્ડ આવ્યું છે. તો આમાં કાર્ડ્સ એ સજેસ્ટ કરે છે કે એમને થોડુંક માઇન્ડ ક્લિયર કરવાની જરૂર છે, કેમ કે વધારે પડતી એક્સપેક્ટેશન જે એક આપણું ઇલ્યુઝન ક્રિએટ કરતું હોય કે મારે આવો જોઈએ છે, એ આ એક મેન્ટલ ઇલ્યુઝનના કારણે એમને અડચણ આવી રહી છે. પણ બાકી એમને જે લાઈફ પાર્ટનર મળશે એ ખૂબ જ બહુ જ સરસ વ્યક્તિ મળવા જઈ રહ્યો છે. વધુ એક દર્શક મિત્ર છે પાલનપુરથી, પાયલબેન છે. પાયલબેન, જન્મ તારીખ જણાવો અને સવાલ પૂછો. હા, મને મારા હસબન્ડના નામે પૂછવું છે. એમની જન્મ તારીખ 1988 છે. ઓકે. પ્રશ્ન શું છે? એમને એવું છે કે બિઝનેસમાં તો આમ પ્રોફિટ છે થોડું, પણ જે મતલબ કરજો છે ને એ વધતો જાય છે, ઓછું થવા નામ નથી લેતું. એના બિઝનેસમાં પ્રોબ્લેમ આવી રહી છે. બિઝનેસમાં પ્રોબ્લેમ આવી રહી છે.
બિઝનેસમાં પ્રોબ્લેમમાં એ છે કે તમે જે પણ કોઈ શક્તિમાં માનો છો, જે તમારા કુલદેવી છે, એમને જ્યાં તમારું ઓફિસ હોય કે જ્યાંથી તમે કામ કરતા હોય તેમની પૂજા કરવાની જરૂર છે. ડેઈલી એમને દીવો કરો અને એમને ડેઈલી પ્રાર્થના કરો અને આનાથી 100% રિઝલ્ટ મળશે જ. અને થોડુંક તમારા જે હસબન્ડ છે એમને ક્લેરિટી લાવવાની જરૂર છે કે કઈ રીતે કામ કરવાથી આગળ વધી શકાશે, કેમ કે અત્યારના ટાઈમમાં એમને જે ક્લેરિટી હોવી જોઈએ સક્સેસ માટેની એ નથી. તો બસ આ બે વસ્તુ કરશો તો 100% સારું રિઝલ્ટ મળશે જ. બિલકુલ. હવે એક સવાલ છે કે ઘરની અંદરથી જ્યારે કોઈ નેગેટિવિટી હોય અથવા કોઈ કામો અટકતા હોય તો એ નેગેટિવિટીને દૂર કરવા માટે આપણે શું ઉપાયો કરવા જોઈએ? આ બહુ જ સારો પ્રશ્ન છે પંકજભાઈ, કેમ કે બહુ જ બધી નેગેટિવિટી લોકો ફેસ કરતા હોય છે. તો આના માટે બહુ જ બધા રેમેડીઝ લોકો કરતા હોય છે. એમાં બહુ જ સિમ્પલ છે કે એક તો તમે જે પણ કોઈ ભગવાનમાં જે તમારા કુલદેવી છે એમને માનતા હોય એમને રોજ પૂજવાનું રાખો, રોજ દીવો કરવાનું રાખો, કેમ કે એક દીવો સાયન્ટિફિક વેમાં પણ આપણે જોઈએ તો એ બહુ પોઝિટિવિટી ક્રિએટ કરે છે. ઘીનો દીવો આપણે જે કરતા હોઈએ છીએ. બીજી વાત એ છે કે જ્યારે તમે સવારે ઉઠો છો ઘરમાં ધૂપ, એમાં પણ ગુગળની ધૂપ કરવાની રાખો. કપૂર સાથે પણ તમે એડ કરીને કરી શકો છો, કેમ કે કપૂર અને ગુગળ બહુ જ પોઝિટિવિટી ક્રિએટ કરે છે. જે પણ કંઈ નકારાત્મકતા હોય છે આપણા ઘરમાં કે આપણી ઓરામાં કે એનર્જીમાં એને ક્લિયર કરે છે. અને આ રેગ્યુલર કરવાથી જે ઘરનું એટમોસ્ફિયર છે બહુ જ પેલું કહે ને કે ડિવાઇન થતું જાય છે. અને ધીરે ધીરે જે પણ કંઈ ઓબ્સ્ટિકલ હોય છે કે મેરેજના હોય કે બિઝનેસના હોય એ ક્લિયર થાય છે. ઓકે, તો આ બહુ જ સિમ્પલ છે પણ યુઝફુલ છે. બિલકુલ. હવે વધુ એક દર્શક છે આપણી સાથે અમદાવાદથી, દિલીપભાઈ. દિલીપભાઈ, જન્મ તારીખ અને સવાલ. વાઇફની બર્થડે ડેટ છે 29/4/1989. નામ શું હું છે એને એમનું? જ વાત કરવા માટે આપું સાહેબ, એને જ વાત કરવી છે. હા, નામ શું છે એમનું? વિમળાબેન. વિમળાબેન. ઓકે, જલ્દીથી પ્રશ્ન જણાવો. હાલો. હા, પ્રશ્ન જણાવો વિમળાબેન તમારો ફટાફટ. હા સાહેબ, મારે ઘરનું ઘર લેવું છે અને નથી સપના પૂરા થતા. ઓકે, ઘરનું ઘર લેવું છે એ પૂરું નથી થઈ રહ્યું. વિમળાબેન, તમારા માટે બહુ જ પોઝિટિવ કાર્ડ આવ્યું છે ઇનર વોઇસનું. પહેલાં તો તમે કોન્ફિડન્ટ થઈ જાઓ કે બધા સપના પૂરા થશે જ, કેમ કે તમને સપના જોવો છો પણ એના પર વિશ્વાસ નથી રાખતા, કેમ કે તમારી અંદર બહુ જ બધી પોઝિટિવિટી છે, ઘણું બધું કરવું છે. કાર્ડ પ્રમાણે હું એ પાક્કું કહી શકું છું, પણ જ્યાં પેલું એક કહેવાય ને કે કોન્ફિડન્સ હોય કે આ થશે જ એ થોડોક ઓછો છે. અને ઘરની વાત કરીએ તો મને 1.5 વર્ષ દેખાઈ રહ્યું છે પણ એ થશે એ પાક્કું છે. સ્લો ડાઉનનું કાર્ડ આવ્યું છે પણ એ થવાનું છે. પણ તમારું 100% ફોકસ જે તમારા સપના છે એના ઉપર આપો, થોડી એનર્જી આપો અને તમે જેમાં પણ માનો છો એમને રોજ પૂજા કરો તો પાક્કું તમારા બધા જ સપના પૂરા થશે જ. બિલકુલ. જામનગરથી આપણી સાથે વિજયભાઈ જોડાયા છે. વિજયભાઈ, જન્મ તારીખ અને સવાલ. મારી જન્મ તારીખ 4 જુલાઈ 1978. ઓકે, શું પ્રશ્ન છે? પ્રશ્ન એ છે કે મારી બાપ દાદા જમીનમાં સંપાદન થઈ ગઈ હતી એ જમીન પરત મળવા માટે મેં 1998 થી ગુજરાત સરકારમાં અરજી કરેલી છે. એમાં લગત ડિપાર્ટમેન્ટે એનઓસી આપેલું છે પણ સરકારમાંથી એનો કોઈ હુકમ ઓકે, એટલે સરકારી કામમાં અડચણ છે, એમાં ક્યારે ક્લિયરન્સ મળશે? સરકારી કામમાં હજી થોડો ટાઈમ બતાવી રહ્યું છે. કાર્ડ પ્રમાણે પાર્ટિસિપેશનનું કાર્ડ છે અને એના પ્રમાણે હું ગાઈડન્સ કાર્ડ લઉં તો આ બતાવે છે કે તમારે કોઈક હજી પણ પ્રોપર સપોર્ટની અને હેલ્પની જરૂર છે આ મેટરમાં, કેમ કે તમે જે રીતે અત્યારે પ્લાન કર્યું છે એ થોડું ઘણું સારું છે પણ જે પ્રમાણે તમારે હવે રિઝલ્ટ જોઈએ છે સરકારી કામમાં એના માટે સપોર્ટ અને આજુબાજુના લોકોની મદદ જે પ્રોપર વ્યક્તિ હોય એમની લેવાથી તમારું આ વર્ષમાં મને દેખાઈ રહ્યું છે 4 થી 5 મહિનામાં કે એ ક્લિયર થવા લાગશે. નડિયાદથી જયદીપભાઈ જોડાયા છે. જયદીપભાઈ, જન્મ તારીખ અને સવાલ. 6/6/1996. હા, શું પૂછવા માંગો છો? 6/6/1996. હા, અને મેરેજમાં તકલીફ આવે છે, અટકે છે કાર્ય, લગ્નમાં તકલીફ થતા નથી. ઓકે, ફરીથી સ્લો ડાઉનનું કાર્ડ આવ્યું છે કે થોડી ધીરજ રાખો, પરફેક્ટ ટાઈમે મેરેજ થવાના છે અને સાથે કોમ્પ્રોમાઇઝનું કાર્ડ આવ્યું છે જે બતાવે છે કે થોડુંક લેટ ગો કરવું પડશે. તમે એક્સપેક્ટ કરો છો એ પ્રમાણે જ નહીં થાય કે આવી જ છોકરી કે આવી જ રીતે મળશે, તો થોડુંક તમે કોમ્પ્રોમાઇઝ કરવા રેડી થશો મેન્ટલી તો બહુ જ જલ્દી તમારા મેરેજ ફિક્સ થવાના મને દેખાઈ રહ્યા છે. જામનગરથી જલુભાઈ જોડાયા છે. જલુભાઈ, જન્મ તારીખ અને સવાલ. હું જામનગરથી બોલું, ઝાલા કનુભા. હા, અમારા વિગાનું નામ છે ભગવતી. જન્મ તારીખ 6/82.
ઓકે, શું પ્રશ્ન છે એમના માટે? એમના પછી એની સગાઈ થતી નથી. સગાઈ થતી નથી. સગાઈ થઈ જશે આ વર્ષમાં, અને તમારા આસપાસના લોકોમાં પેલું કહેવાય ને કે ફેમિલી છે કે રિલેટિવ્સથી જ આ વસ્તુ થવાની છે. તો થોડુંક એવી રીતે તમે સર્ચ કરી શકો છો, અને બહુ જ બ્યુટિફુલી આ વર્ષે મને દેખાઈ રહ્યું છે. ખાલી તમારી દીકરીને એટલું કહેજો કે બસ રેડી થઈ જાય અને પોઝિટિવ થઈ જાય આના માટે, અને એ થઈ જશે. અમદાવાદથી સંજયભાઈ જોડાયા છે. સંજયભાઈ, જન્મ તારીખ અને સવાલ પૂછો. 1/1978. હલો. ઓકે, અને મારા કર્જમાંથી ક્યારે મુક્તિ મળશે? શું પ્રશ્ન? પ્રશ્ન ફરી એકવાર રિપીટ કરશો? તો આપણે કર્જમાંથી ક્યારે મુક્તિ મળશે? નહીં, પ્રશ્ન તમારો વ્યવસ્થિત. દેવું એમનું છે, એ ક્યારે દૂર થશે? ઓકે, બર્ડનનું કાર્ડ આવ્યું છે, એટલે હા ડેફિનેટલી પ્રોબ્લેમ છે. અને જે પણ કંઈ આ સિચ્યુએશનમાં આવ્યા છો એ ખોટા ડિસિઝનના કારણે અને મિસગાઈડ થવાના કારણે મને દેખાઈ રહ્યું છે. તો હજી 10 મને એટલે 1 વર્ષ જેવું દેખાઈ રહ્યું છે, પણ આના માટે તમે પહેલાં તો થોડું વર્ક કરો, મેન્ટલી ક્લિયર થઈ જાઓ, પોઝિટિવ થઈ જાઓ તમારી ફાઇનાન્શિયલ સિચ્યુએશનના કારણે. તો વર્ષ જેવું મને અત્યારે લાગી રહ્યું છે. નવસારીથી દીપકભાઈ આપણી સાથે જોડાયા છે. દીપકભાઈ, જન્મ તારીખ? 23/5/2004. હા, શું પ્રશ્ન છે? પ્રશ્ન, મારી છોકરી કેનેડા છે. શું નામ છે? કૃષ્ણા પટેલ. હા, હવે શું પ્રશ્ન છે એમના માટે? એમનું ભણવાનું કેનેડા છે અત્યારે. ઓકે, હવે ભણવાનું પટી ગયું, PR થઈ જશે કે શું એના માટે? કેનેડાનું PR મળશે કે કેમ? ઓકે, બહુ જ પોઝિટિવ કાર્ડ આવ્યું છે કે 80% તો ચાન્સીસ છે જ, અને એનું પણ માઇન્ડસેટ બહુ જ ક્લિયર છે કે એને ત્યાં જ સેટલ ડાઉન થવું છે, અને એ થઈ જ જશે. પણ કદાચ તમે જે એક્સપેક્ટ કર્યો હોય ટાઈમ એ પ્રમાણે ના થાય, પણ એને કહેજો થોડી ધીરજ રાખે, અને જે પ્રમાણે અત્યારે કામ કરી રહી છે અને વર્ક પણ બહુ જ સારું મળી જશે, જોબ પણ સારી મળી જશે, અને એના કારણે એ PR એનું થઈ જશે. જી, રાજકોટથી ભાવનાબેન જોડાયા છે. ભાવનાબેન, જન્મ તારીખ જણાવો. મારી ડોટરની જન્મ તારીખ 15/5/99 છે. અને નામ શું છે એમનું? નામ છે વૈભવી પારેખ. એનું ડાયવોર્સ થઈ ગયા છે. ઓકે, તો લગ્ન યોગ ક્યારે છે ને ક્યારે થશે? ઓકે, હવે ઓકે, વૈભવીના લગ્ન હજી થોડોક ટાઈમ છે, અને ટાઈમ આપો, અત્યારે ઉતાવળ ના કરતા, કેમ કે ધ આઉટસાઇડરનું કાર્ડ બતાવે છે કે થોડોક ટાઈમ છે, અને બની શકે કે મેચ્યોરિટીનું કાર્ડ એઝ અ ગાઈડન્સ હું જોઉં તો હજી થોડોક એને ટાઈમ પોતાને આપવાની જરૂર છે. થોડુંક એક લેવલ આવશે મેચ્યોરિટીનું તો ઓટોમેટિક થઈ જશે, પણ મને હજી 1.5 થી 2 વર્ષ તો દેખાઈ રહ્યા છે. બિલકુલ. હવે આજે શ્વેતા મંગળવાર છે. મંગળવારની જ્યાં સુધી વાત છે, તો જે લોકો જમીન સાથે જોડાયેલા છે, જમીનની લેવેચ કરે છે, તો એવા લોકોને જમીનના કામકાજમાં સફળતા મેળવવા માટે શું કરવું જોઈએ? સાચી વાત છે, મંગળવાર છે અને આજનો દિવસ બહુ જ પોઝિટિવ ગણાય છે, હનુમાન દાદાનો ગણાય છે. અને આપણે જોઈએ કે જમીનના ઘણા બધા ઇશ્યુઝ બધાને હોય છે, ઘરની એનર્જીથી લઈને વેચાણમાંથી લઈને ઘણું બધું હોય છે. તો આમાં એક સિમ્પલ રેમેડી છે કે દર શનિવારે કે દર મંગળવારે તમે બજરંગ બાણનો પાઠ કરો, એક ક્લિયર ઇન્ટેન્શન સાથે કે મારે આ વસ્તુ થવી જોઈએ, અને જેનાથી હું આ પ્રોસેસ કરીશ, એટલે કે હું ચઢાવો કરીશ, કે પેલું કારણ કે આપણે ભગવાનને કંઈક માનીએ છીએ. તો આ તમે 21 દિવસ માટે કરશો તો તમને એનું રિઝલ્ટ 100% દેખાશે બજરંગ બાણ કરવાથી.